પહેલાના ઋષિ મુનિઓ હજારો વર્ષો સુધી તપ કરતા સદાય મારી ઇન્દ્ર શંકરોની હાથ ના આવતી. અત્યારના કાળામાં થાળા માનવી 50 સાડા 3 દિવસથી તપ કરી રહ્યો છે અને ઇન્દ્રનું ઇન્દ્રસન પોપટના પાંજરાની માફક અલગ બોલાવી રહ્યા છે. એને પણ જાણ નથી કે ઇન્દ્રની ભુજાઓમાં કેટલી તાકાત છે. करती नहीं आकाश में मारू बोले मारू बोले हमने हेलो वो मोबाइल मारू बोले अरे लंबो बोल कोई बताओ उपाय मारू बोले એને જોયા નથી મારા હાથને મારું બોલે એને જોયા નથી મારા હાથને મારું બોલે મારું બોલે આટલો ઉપાય કરતા છતાંય અમુક કામ તૂટતું નથી. તો લાવો મારી સમજણથી ધરતી મસ્તક જુદું કરું અને મારું ઇન્દ્રસન શાંત કરું. અરે નહીં જો આની ઉપર શમશેરનો ઘા કરે અને કોઈ બ્રાહ્મણનો પુત્ર હશે તો મને બ્રહ્મ હત્યા લાગશે. તો લાવ જ્યારે દેવલોકમાં સભા ભરાણી સારું દેવોએ મને ઇન્દ્રસન સોંપેલું અને કહ્યું હતું કે હે ઇન્દ્ર જ્યારે સંકટ પડે ત્યારે એમને યાદ કરજે. તો લાવ આજે જો મોટું સંકટ કહ્યું હોય તો સૌ પહેલા બ્રહ્માને બોલાવો.
આવજો ઇન્દ્રપુરની માન ઇન્દ્ર બોલાવે બ્રહ્મા આવજો રે ઓ આવજો ઇન્દ્રપુરી બોલાવે બ્રહ્મા આવજો અત્યારે અમારો શું કામ પડ્યા? હા પહેલાના ઋષિ મુનિઓ હજારો વર્ષો સુધી તપ કરતા છતાંય મારા ઇન્દ્રધનુની હાથ ના આવતી. અત્યારના કોઈ કાળા માથાનો માનવી ફક્ત 3.5 દિવસથી તપ કરી રહ્યો છે અને ઇન્દ્રનું ઇન્દ્રાસન પોપટના પાંજરાને માફક અલગ ગવાવી રહ્યો છે. તો આ વિશે કઈ જાણતા હોય કોઈનો ઉપાય બતાવો ને કે હમણાં જ મારા ભક્તના પરાક્રમનું ધરતી મંડપ જુદું કરું. આ તપ જો અમારે વિરોધ છોડી દઉં. આ તપ મારાથી નહીં તૂટે. તો આનો કંઈક ઉપાય બતાવો. ભાઈ વિષ્ણુને બોલાવું. તો આય બોલાવો એમને. આ કે બ્રહ્મા બોલાવે. બ્રહ્મા બોલાવે વિષ્ણુ આવજો રે. અમને ઇન્દ્ર રાજા બોલાવે છે. અરે ઇન્દ્ર રાજાને અભિનંદન. અમને બોલાવવાનું કારણ? હા તમને બોલાવવાનું એટલું જ કારણ કે પહેલાના ઋષિ મુનિઓ હજારો વર્ષો સુધી તપ કરતા છતાંય મારા ઇન્દ્રાસન ઉપર ઓની હાથ ના આવતી. અત્યારનો કોઈ કાળા માથાનો માનવી ફક્ત 3.5 દિવસથી તપ કરી રહ્યો છે અને ઇન્દ્રનું ઇન્દ્રાસન પોપટના પાંજરાની માફક અલગ બોલાવી રહ્યો છે. તો આ વિશે કોઈ જાણતા હોય તો મને ઉભા બનાવો. હું તો હમણાં જ મારા વજનના બહારથી અરે ઇન્દ્ર રાજા, તમે તમારો ક્રોધ શાંત કરો. તમે ખાલી ઇન્દ્રાસનના રાજા છો અને આટલો ક્રોધ શા માટે કરી રહ્યા છો? कान खोलकर सुनो इंद्र, मैं ही देता का राम हूँ. कान खोलकर सुनो इंद्र, मैं ही देता का राम हूँ. कृष्ण मुझे सब कहते हैं, मैं द्वापर का घनश्याम हूँ. रूप कभी नारी का रखकर मैं ही वेश बदलता हूँ. धर्म बचाने के खातिर में अंगिन वेश बदलता हूँ. ना कल्या के चक्कर में मर्दन करने वाला हूँ. भैंसासुर और बकासुर को मैंने जिंदा गाड़ दिया. धर्म बचाने के खातिर मैंने नरसिंह बनकर हिरण्याकश्यप फाड़ दिया. આનો કાપ જલ્દી તોડવાનો કઈ ઉપાય બતાવો મને. તો હું પ્રયત્ન કરી જોઉં છું. અરે ઇન્દ્ર રાજા, મારા સુદર્શન ચક્રથી પણ આનો તપ ના તૂટ્યો તો આના વિશે તો માત્ર ને માત્ર આપણા જીવોના દેવ મહાદેવ જ જાણતા હશે. તો એમને બોલાવો આ કણે. આજ વિષ્ણુ બોલાવ્યા બોલાવ્યા